કેમ છો બધા? ચોમાસું આવે ને એટલે અમદાવાદમાં સ્પેશિયલ લાઈન લાગે આ વસ્તુ ખાવા માટે. તાજા આપણે બનાવવાના છીએ અમદાવાદના ફેમસ દાલવડા. એના માટે મેં અહીંયા મગની જે પીળી દાળ આવે ને એને મેં 2 થી 3 પાણી ધોઈ અને એને પલાળી લીધી છે. હવે જનરલી મગના જે ફોતરાવાળી લીલી દાળ આવે એમાંથી પણ બને અને આમાંથી જ બને, બેમાંથી કોઈ પણ બનાવી શકો. જો મગના તમે જે ફોતરાવાળી લીલી દાળ આવે છે એ તમે લેતા હોય તો એને ધોઈ આની જેમ જ અને 3 કલાકથી વધારે નહીં પલાળી દેવાનું. અને ફોતરાવાળી દાળ લો ને તો તમારે એક પ્રોસેસ એ કરવી પડશે કે ફોતરા તમારે અલગ કરવા પડશે. એટલે તમે જ્યારે ધોવો ને એટલે ફોતરા ઉપરથી નીકળી જાય એ તમારે કાઢી લેવા પડશે, રિમૂવ કરવા પડશે. તો આ એક ઇઝી સ્ટેપ થશે તમે ફોતરા વગરની દાળ લેશો તો. હવે આ પહેલાં પાણી જે છે આપણે એને દાળને લઈ ધોઈને પલાળી 3 કલાક પલાળેલું હતું. આ પહેલાં પાણી હવે આ જે પલાળેલું છે એ આપણે કાઢી લઈશું. જે આપણે દાળ સરસ પીસી લીધી છે અને આપણે એકદમ લીસી પણ નથી અને એકદમ રફલી પણ નથી, એટલે મિનિમમ પાણીમાં તમારે દાળ પીસવાનું છે. અને હવે ફરીથી આપણે દાળ એ બાઉલમાં લઈ લઈશું. જો આપણે દાળ ફરીથી બાઉલમાં લઈ લીધી છે. એક દાળ પીસતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બહુ દાણા દાણા રહે પણ એવું પણ ન પીસતા. હવે પહેલી ટિપ્સ એ છે કે જ્યારે તમે દાળ આવી રીતે પીસી લ્યો ને ત્યારે હવે એને ફીણવાનું છે આવી રીતે હાથેથી આવી રીતે 5 મિનિટ સુધી ફીણવાનું છે. ફીણશો ને એટલે એની અંદર એર એક પ્રકારનો આવશે, જેના હિસાબે જે દાલવડા હોય ને એ અંદરથી એકદમ જાળીવાળા, ખાવામાં બહારથી ક્રિસ્પી અંદરથી પોચા થાય. એટલે એક જ આવી રીતે તમારે 5 મિનિટ સુધી, બહુ સિમ્પલ રેસીપી છે પણ તમે નાની નાની ટિપ્સ ફોલો કરશો ને તો તમારે સરસ દાળ બને. અને થોડીક 5 મિનિટ એટલે એ થોડુંક ફ્લફી થાય અને લાઇટ કલરમાં થઈ જશે. જે આપણે 5 મિનિટ ફીણી લીધું છે, તમે જો કલર પણ થોડોક લાઇટ થઈ જશે ને થોડોક ફ્લફી થઈ જશે. અને હવે આને ઢાંકીને મિનિમમ અડધી કલાક સુધી રેસ્ટ આપવાનું છે. જો તમારી પાસે વધારે ટાઈમ હોય ને તો વધારે રેસ્ટ આપજો. વધારે રેસ્ટ આપવાથી એની અંદર થોડુંક આથા જેવું આવશે અને અંદરથી જાળી વધારે પડશે. અને જો બહુ ટાઈમ ન હોય તો મિનિમમ અડધી કલાક રેસ્ટ આપવાનો છે. પહેલાં આપણે અડધી કલાક એને રેસ્ટ આપી દઈએ. જો આપણે રેસ્ટ આપી દીધો છે ને, રેસ્ટ આપો ને એટલે થોડોક સરસ બેટર આપો દાલવડાનો થઈ જાય. હવે એની અંદર ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખશું, ચપટી હિંગ નાખવાની છે જેથી દાળ સરસ આપણને પચવામાં ભારે ન પડે. ચપટી મરી નાખવાના છે. એની અંદર થોડીક કોથમીર નાખશું. મરચાં, તીખા મરચાં છે, તમને જેટલા ભાવતા હોય એ પ્રમાણે નાખવાના. હવે આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે. દાલવડાનું તેલ બહુ આકરું ગરમ નહીં કરવાનું, કારણ કે આપણે વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી સરસ પોચા પણ ચડી ગયેલા હોવા જોઈએ. એટલે બહુ જો આકરું તેલ થઈ ગયું હશે ને તો સીધું ઉપરથી કલર આવી જશે પણ અંદરથી સરસ કૂકડ નહીં થાય. એટલા માટે તો થોડું થોડું બેટર લઈ અને વડા પાડવાના છે. અને મીડિયમ સાઇઝના આપણે વડા પાડશું. એક બેટરમાં જેટલા વડા આવે એ પ્રમાણે તમારે નાખવાના રહેશે અને શરૂઆતમાં હલાવવાના નથી. જો થોડાક સેટ થઈ જાય ને એટલે પછી હળવે હાથેથી હલાવી લેવાના. અને તમે આપણે જોશો કે આપણે ફેટા છે ને એના હિસાબે એ ફૂલાણા છે પણ સરસ. અને મીડિયમ હીટ ઉપર જ શેકવાના છે. બહુ આકરા તાપે નહીં શેકતા, કારણ કે દાળ હોય ને એટલે એને મીડિયમ હીટ ઉપર જ શેકવાનું. અને એટલી ખાવાની મજા આવે કે તમને બહાર ક્યાંય જવાની જરૂર નહીં પડે. જો આપણા સરસ દાલવડા થઈ ગયા છે અને હવે આપણે કાઢી લેશું. આપણા ગરમ ગરમ દાલવડા અને આવી રીતે ગોલ્ડન જ શેકવાના, સાથમાં મરચાં અને ડુંગળી, બીજું કશું ન જોઈએ. તો એક વખત અમદાવાદના ફેમસ દાલવડા આવી રીતે ટ્રાય કરજો. ગમ્યા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આવજો.